એમાં નકળંગ કે હરની પૂજે એ યમાનાથી ગાય ખોખડ તીખું આવે છે તીખું આવે જગ પ્રવાસી મકળ વેસી ઈશ્વરી માડી મકળ વેસી ઈશ્વરી હા જગ પ્રવેશી મકળ વેસી ઈશ્વરી હા ભાઈ કાઠિયાવાડી ભાઈ કાઠિયાવાડી ભાઈ બાપો 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 જાઓ આઈ તો ગોળ રૂપે પણ સરસ ડોનેશન આવી રહ્યું છે અને લખાવામાં પણ ડોનેશન સરસ રીતે આવી રહ્યું છે એટલે કરણભાઈ વિથાણી અહીં પધાર્યા છે એ ગૌ સેવા માટે 51,000 રૂપિયા આપે છે જોરદાર તાળીઓથી વધાવો 51,000 આવે હમણાં સપાકડી આવે હો હા સથરિયા અજમાલ નથુ તણ કુંવર નાલણ સોય તણી રત સંભારિયા મન સોય તણી રત સંભારિયા અજમાલ નથુ તણ કુંવર નાલણ સોય તણી રત સંભારિયા મન સોય તણી રત સંભારિયા મન સોય તણી રત સંભારિયા મારું મોર બની થન કાટ કરે મન મોર બની થન કાટ કરે મોર બની થન કાટ કરે મન મોર બની થન કાટ કરે મોર બની ગાટ કરે મન મોર બની થન ગાટ હવે ખબર પડી કે આયે જ રાખવાનું કાઠિયાવાડી મિત્ર મંડળ કાકાથી લઈ અને બધાએ કાકા સરસ રીતે આ બધાએ મહેનત સારું કાંઈ કામ કરવું હોય તો મહેનત કરવી પડે એની તૈયારી પૂર્વે ઘણું બધું કરવું પડે ત્યારે સારું પરિણામ આવે છે એટલે આમ તો 3-4 વર્ષ પછી કે 5 વર્ષ પછી ડાયરો થયો ને પાછો અહીંયા એટલે આ મોકો જે મળ્યો છે આપ બધાએ પાછું સરસ રીતે આ માહોલ ઊભો કર્યો છે એટલે મને એક દુહો યાદ આવે છે અરે આવેલા દરડા વયા જાય કોઈ દી પાછા પાલ વિશે નહીં જેમ માછલી દરિયામાં એ એક વાર વછૂટે કરથી વેરડા એટલે મેઘાણી કહે છે
જાટ ભરે ઘુમરી ઘુમરી ગરગાટ ભરે નવે તાન ફરી સારી સીમ ઝૂલે નદીયું નવ જોબન ભાન ફૂલે નવ તીન કપોતની પાક ફૂલે મધરા મધરા મલકાઈ ને મેડક મેહ સુનેહ જુબાદ કરે ગાયા મેહ સુનેહ જુબાદ કરે મધરા મધરા મલકાઈ ને મેડક મેહ સુનેહ જુબાદ કરે ગગને ગગને ગુમરાઈ ને પાગલ ને ટાગર જાત અરે મન મોરબની ધન ગાત મન મોરબની ધન ગાત અરે મન મોરબની ધન ગાત કરે માર મન મોરબની ધન ગાટ કરે મન મોરબની ધન ગાટ કરે મોરબની ધન ગાટ કરે મન મોરબની ધન ગાટ કરે મોરબની ધન ગાટ કરે મન મોરબની ધન ગાટ કરે હા આહા જય હો મારે પછી એક બે સપાકરા તરફ જવું છે અને એની પહેલા હું આપને કહું વધારે નહીં હેરાન કરું પણ વિદેશની ધરતીમાં બેઠા છે પણ આપણો સનાતન ઉજળો ધર્મ છે ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરશાન ધર્મએ આપણને શું ખૂબ આપ્યું છે પછી આપણે ધર્મને સમજી ન શકી અને બીજે વયા જાય ધર્મ શું છે એ ખબર ન હોય ને હેરાન થાય એ વસ્તુ જુદી છે નહીતર ધર્મએ આપણને બહુ આપ્યું છે અને એટલા માટે ભગવાન મહાદેવ ભોળિયાનાથ શિવ ડાડો છે એ કૃપાનો વરસાદ બધા ઉપર વરહાવ્યા કરે તો 30 સેકન્ડ માટે હું અહીંથી શિવ તાંડવ ગાઉં અને જેટલા બેઠા છો એ બે હાથ ઊંચા કરીને મને એવો તાલ આપો આ હોંગકોંગની ધરતીમાંથી એક ગુજરાતી મહેક ગુજરાતી તાલીનો નાદ દાદા સોમનાથ સુધી પૂગે એવો મને હમણાં તાલ વાગે એટલે તમને ખબર પડશે 30 સેકન્ડ માટે મને બે હાથ ઊંચા કરીને બધાય શિવ તાંડવમાં તાલ આપજો કેવી રીતે ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ તનોતુ ન શિવ શિવમ જટા કટા સંભ્રમમ ભ્રમમ નમીન પનીર જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધને ધગત 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 લલાટ પટ પાવકે કિશોર ચંદ્રશેખર રતિ પ્રતીક્ષણ મમ ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુ રાજ મુરાતિ કંત સંતતિ પ્રમોદ માન માન શેખર પાક ટાક તોરે નિરુદ્ધ તુર્ધરાપતિ ગુટી દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની ધન્યવાદ આભાર
બરાબર ગુજરાતની ભારતની ધીંગી ધરતીમાં મહેમાન થયો છે. માણહાના ખેડૂતોના હૃદય છે એ પ્રફુલ્લિત થઈ ગયા છે. મોરલા ગહેકી રહ્યા છે. ધીરે ધીરે મહારાજ મહેર કરતા હોય એમ આવ્યો મારો વિહામો, મારો બાપલિયો આવ્યો. ખેડૂને લહેર થઈ જાય, માલધારીઓને લહેર થઈ જાય અને સમગ્ર સૃષ્ટિ છે એ તૃપ્ત થઈ જાય. એવો જ કૃપાનો વરસાદ હોંગકોંગની ધરતીમાં બેઠા મારા બધા કાઠિયાવાડીઓ જે બેઠા છે, ગુજરાતીઓ બેઠા છે, એના ઉપર કૃપાનો વરસાદ મહાદેવ ભોળિયો નાથ અને જગદંબા ખોડિયાર ભગવાન સ્વામિનારાયણ દ્વારકાધીશ કાયમ વરહાવે. અને છેલ્લે કેવો વરસાદ વરહાવે ઈ કેવું હોય સપાખરામાં તો ગીગા બારોટ કહે છે, ચડ્યા નશાથી વાદળા કાળા ધોવળા કંકારે જોકે દાઈશું ગોતર આદિ માથે ઉતર્યા ધરાર તાતો ડીંગોરા મોરલા માથે વાહરી મટાણી જડી હેગ ધારા મેઘ રાજા મંડાણા કપારા. ચડ્યા નશાથી વાદળા કાળા ધોવળા કંકારે જોકે દાઈશું ગોતર આદિ માથે ઉતર્યા ધરાર તાતો ડીંગોરા મોરલા માથે વાહરી મટાણી જડી હેગ ધારા મેઘ રાજા મંડાણા કપારા. લેડે હલ્દી મેદાન માંથી યવનોની ફોજ સામે ભર ભાત આલા શાહી મોગ લોની ફોજ માંથી એકલો ટાટકો રાણો હતી કોઈ એકતાવીના તોપુના મંડાણ માડ્યા રાજપૂતી ફોજ માંથી તોય લેડા નર બનકે મહાદેવ નામ લેડે હલ્દી મેદાન માંથી યવનોની ફોજ સામે ભર ભાત આલા શાહી મોગ લોની ફોજ માંથી એકલો ટાટકો રાણો. અહીંયા સરસ રીતે ડોનેશન આવી રહ્યા છે. નિલેશભાઈ ચાવણ અહીં ગૌશાળામાં 51,000 રૂપિયા આપે છે. જોરદાર તાળીથી નિલેશભાઈને એકવાર આપણે વધાવવા જોઈએ. 51,000. હા, દાતાર માણસો એ જ આપી શકે. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, અમારા પ્રોગ્રામો, અમારું સાહિત્ય, અમારા ગીતો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય, જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય, કોઈનો ન હોય, એની પાસે કોઈ દી બેહવું નહીં ને એની યારે મિત્રતાય ન કરવી. ભલા માણસ એની આ વાતો નથી, પણ જેની કુળની પરંપરામાં દાતારી પેઢી હોય આપી શકે. એવા નિલેશભાઈ ચાવંડ એમણે 51,000 રૂપિયા આપ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એવા જ મનોજભાઈ બાબુભાઈ પાઘડા એમના તરફથી પણ અહીંયા 51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી આપણે વધાવી. કારણ એવી જ્યારે દેવું મરવું દાજવું ઝીલવી ખગારી જટ કલો કહે ઠાકરા ખરી ખતરિયા વટ. કોકને આપી દેવું એ અઘરું છે, વાતો કરવી હેલી છે. કોકના દુઃખ જોઈને દાજવું એ અઘરું છે, એનાથી વધારે આ જમાનામાં અઘરું છે કોકનું વિજયભાઈ કોકનું સુખ જોઈને રાજી થવું. ઈ પાડોહી નવી ગાડી છોડાવે ને આપણને મોજ આવે એ તો હાથ પેઢીના પૂન હોય તો જ આવે, નકર આવે જ નહીં. એ વાત બહુ હકીકત છે. એટલે માટે આ આપણા ગીતો છે. એટલે પંજા નાખતો ગાવ્યો સિંહ ડાલા મતો કાળ દાળ કાટાળો હાલિયો તે તો ડુંગરા જણે ગન હાથિયા ડુંગરા જોડ હારિયા પચીરા માથે લાગિયા કિતારા અરે ઘણી બધી વાતો ગીતો અમે આખી રાત આપણે મોજ આવે ત્યાં સુધી આનંદ કરવો છે. પણ ધીરે ધીરે ભોજન તરફ આપણે જવાનું છે. આપણી પાસે હવે ખાલી 2 મિનિટ 1.5 મિનિટ બચી છે. એટલા માટે
દુનિયાની મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાચો છે દ્વારકા વાળો હાચો છે હાચો બાબા હાચો એ ઈસરા કો સાબ કૂડો દેવરો મંડાણ મૂળ ગીરી મેર સબે કૂડો કૂડો હે તમી કો પીઠ કૂડો યહંકાર કૂડો હે ભોરમ અંબ પવન જમાવ કૂડો ગીર ધારી નાહી કૂડો એક હી ગોપા કૂડો એક હી ગોપા એક હી ગોપા સરસ હાલો 15 મિનિટ પાછી આપે છે જોરદાર તાળીથી વધાવો એમને હા હા વાહ ભાઈ વાહ કાંઈ ન હોતા પવન પાણી જળા થળા અહંકાર ભેદ વાણી મંત્ર તંત્ર ન હોતા વિવેક જ્ઞાન ધર્મ કર્મ ચંદ્ર સૂર્ય ન હોતા આકાશ ધરા રમૈયા રામી રામા ઉઠા એવા આપણા ગીતો સપાખરાઓ છંદો હજી ઘણો આનંદ પણ મને બહુ સરસ આપ બધાને ગમે છે આપણે ખૂબ સાંભળ્યું છે ગીત ઓખાવાળું ભગવાન દ્વારકાધીશ માટે એ ગીત અહીંયાથી દ્વારકાધીશને યાદ કરી અને ગાઉં કારણ અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય ના થાય વાત જ ના થાય ના થાય ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન બાપો 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 ચરણો પોખાડે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખડખડતા ગમતી ના નીર ને તો ઠાકરનો જ્યાં નાભે લહેરાય દ્વારકાના દેવની વાત જ નો થાય ઠાકરની વાત જ ના થાય દેવની તો વાત જ નો થાય અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન
ભાગશાળી ચારણ નો ભીમરાણા ને દેહુર ઘાંઘણિયા નો ડોલરિયો ને અવતારી જન્મી જા મોગલ ગાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન મારા શિરે છે લોબડી કારણ શું ગઢજો દાણાની નાગ બાઈ શું મારા શિરે છે લોબડી કારણ શું ગઢજો દાણાની નાગ બાઈ શું ખોડલ ધામે જાતી આવું જરા ખોડિયાર ધામે ખોડલ ધામે જાતી આવું મોડી આઈ ખોડિયાર ને બોલાવતી આવું મારા જીરે છે લોબડી કારણ શું ગઢજો નાણાની નાગબાઈ શું સરસ રીતે ડોનેશન આવી રહ્યું છે સંજયભાઈ જીવાણી છે એમના તરફથી આ ગૌશાળામાં 51,000 રૂપિયા આવે જોરદાર તાળીથી વધાવી આપણે ક્યાંય કોઈ આપતું હોય ને તો આપણે સારું ઠેકાણું હોય તો આપવું ન અપાય તો દેતા હોય એને બહુ બિરદાવવા એ બહુ મોટી વાત છે હા એ મજા છે અનુમોદના છે એને બીજી વાર એને મોજ આવી જાય દેવા માટે એવા જ સંજયભાઈ જીવાણી એમના તરફથી પણ 51,000 રૂપિયા આવે છે જોરદાર તાળીથી આપણે વધાવીએ અને વિહાબેન શંકર મંદબુદ્ધિના બાળકોનું જે આશ્રમ ત્યાં સુરતમાં છે આ મંદબુદ્ધિના બાળકોની જે સેવા થાય છે એમાં 11,111 રૂપિયા આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ એવા જ આ શું લખ્યું છે હાર્દિકભાઈ વસોયા એમના તરફથી 11,111 રૂપિયા આપવામાં આવે છે લાઈવ જોવે છે અને લખાવે છે જોરદાર તાળીથી અમને વધાવો ત્યાંથી લાઈવ જોઈ રહ્યા છે વાહ ભાઈ હા ભારતમાંથી ગુજરાતમાંથી લાઈવ જોઈ રહ્યા છે એટલા માટે જોધાને મૂળુના ડબરાટે જોમ વાઘેરના ભાલાએ તોડ્યો તો જોમ અલબેલો મંત્રાને ઓખો રંડાય દ્વારકાના દેવની તો વાત જ ના થાય ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન સરસ ડોનેશન આવી રહ્યું છે એવા જ ગૌતમભાઈ ભીખાભાઈ ગોયાણી પધાર્યા છે એમના તરફથી 1,10,000 રૂપિયા આપવામાં આવે છે જોરદાર તાળી ગોપાણી હા એકચ્યુઅલી મારું ભણતર થોડું ઊંચું તમારું લખવાનું એથી ઊંચું એક શિક્ષક સાહેબે કાગળમાં લખી દીધું કંઈક આમાં કરીને લખી નાખ્યું તો બાળકને બિચારાને વાંચી ન શીખ્યો બહુ મીઠો આમ કર્યું મેળ નો આવ્યો ઘેરે લઈ ગયો કાગળ એના બાપાને પપ્પાને કીધું પપ્પા આ શું છે પપ્પોય નો મેળ આવ્યો મમ્મીથી નો વંચાણું આખી સોસાયટીને વંચાયું ઉકલું જ નહીં પછી
એના પપ્પાને એમ થયું કે આ કંઈક મારા દીકરા માટે ફરિયાદ છે શું હોય છે. શિક્ષક સાહેબ બીજા દિવસ શિક્ષક સાહેબ પાસે પોતાના છોકરાને ભેળો બિચારો ગયો એનો પપ્પો છોકરાનો. એ કે શિક્ષક સાહેબ કાંઈ મારા દીકરાની ભૂલ થઈ શું છે આ તમે કાંઈ ફરિયાદ લખી છે કે અમને ઉકલ્યું નહીં આમાં શું લખ્યું છે. શિક્ષક કે કાંઈ નહીં એકચ્યુઅલી એ તો એમ લખ્યું છે કે અક્ષર સારા કરો. કે પેલા તમે તો સારા કરો એમ. આમાં ઘણીવાર એવું હોય આપણે આપણા મીટરથી માપીએ ને સામેવાળાના મીટરથી માપીએ એમાં ઘણો ફેર હોય. દુનિયામાં એવું જ છે બધું. આપણે આપણા એંગલથી બધું જોયા કરી તો ન મેળાવે બધાના એંગલથી જોવું પડે. એટલા માટે આ પૈસા ભેળા કરવા એકચ્યુઅલી છોકરાઓ કરતા મોટા આવે તો સારું. હા એ તો શું છે પછી રમવા માંડે. 21મી સદીના બાળકો છે બધા ભૂકા કાઢે ભાઈ. ધીમે ધીમે સાઈડમાં આવી જાઓ બેસો. વાહ સરસ. અરે સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. જય શ્રી રામ જય શ્રી રામ. અરે સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. ભગવો લહેરાય. હા મહાદેવ હર મહાદેવ હર. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. સાધુજી સાધુજી સીતારામ સીતારામ. શંકર એ કાશી કહેવાય 300 વર્ષે ઈ તો હોંગલે મટાય. કણ માં શંકર એ કાશી કહેવાય 300 વર્ષે ઈ તો હોંગલે મટાય. ભોળિયાના દર્શનથી ભવતું ખોજાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. બાપો બાપો આ કાઠિયાવાડ. સૌરાષ્ટ્રે સોમનાથ દાદો સોહાય ભૂખવતા દરિયાના મોજા નકલાય. સૌરાષ્ટ્રે સોમનાથ દાદો સોહાય ભૂખવતા દરિયાના મોજા નકલાય. ખાવજની ધરતીમાં હવને બરકાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. અરે હાવજની ધરતીમાં હવને બરકાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. આપણે કોઈ પાર્ટી માટે ઓલું નહીં પણ 500 વર્ષ પછી મહાકાળીના મંદિર ઉપર જો ધર્મની સનાતનની ધજા ફડાકા મારતી હોય તો મોદી સાહેબ કે લીએ એક તાલી તો બનતી હે યાર. આ તો હકીકત વાત છે ને ભાઈ.
તમે વિચાર કરો 500 વર્ષથી રાહ જોવી પડતી હોય, આ બાજુ રામ મંદિર બની રહ્યું છે. સારા હોય મરદને મરદ કહેવા જ પડે. અને અહીં બેઠેલા બધાને કહી દો કે તમે મરદની મોકાણમાં જાયજો, પણ બાયલાની જાનમાં કોઈ દી જાતા નહીં, ક્યાંય બેહવા જેવા નહીં રહેવા દે ભલા માણસ. હા, મિત્ર કરો તો હારા કરજો, ન કે એકલા રહેજો. માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો ન કરતા, એના કરતા નકરા હારા. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, અને મિત્ર કીજીએ મર્દ ખુશામત કર ના ખાવે. તમને હાચે હાચું કહી દે, તારાથી આ થાય આ ન થાય, તારે આ કરાય આ ન કરાય, એવાની પાસે બેહીજો, નકર આપણા પેઢીઓ ભૂહી નાખે, અમને ક્યાં ના ક્યાં વૈયા જાય લગાડી દે. તમારી પાસે એક પણ રૂપિયો ન હોય, ચિંતા ન કરતા, સારા માહોલમાં બેહવાનું શરૂ કરી દો, 10 વર્ષમાં ક્યાંય છો. બાકી તમે અરબો ખરબોપતિ હો ને અમુક પનોતીઓમાં ઘરી ગયા ને તો બંગલા ગાડીયું ફાર્મ એકારે કેટલું વેસાય તમને ખબર નહીં પડે. એ વાતે હકીકત એટલી છે. એટલે મરદ માણસ આપણને ગમે. આમ ભારતની આમ અલગ ઓળખાણ ધીરે ધીરે ઊભી થતી આવે છે. અને મોદી સાહેબ કોઈ પ્રેસિડેન્ટને ફોનમાં કહેતા હોય ને કાંઈ ડીલ કરવા માટે, તો હા ના કરે કોઈ દેશનો પ્રેસિડેન્ટ, પણ મોદી સાહેબ રૂબરૂ મળીને હાથ પકડીને આમ આમ દબાવે તો લોકો યસ 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 યસ, પછી કાંઈ નથી કહી શકતા. હા, એટલા માટે પાવા તે ગઢમાં ઈ મહાકાળી માય, ધર્મની ધજાયું શિખર ફરકાય. પાવા તે ગઢમાં એ મહાકાળી માય, ધર્મની ધજાયું શિખર ફરકાય. નજરે સપને ના જોયું એવું નજરે નરખાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. દરિયાના ફળિયા દરિયાના ફળિયા દરિયાના ફળિયા. 15 મિનિટ ને માથે 1 મિનિટ. સત સનાતન એટલે 16 મિનિટ 17 મિનિટ વધારાની, ઓલી અડધી કલાક પહેલાની ગણીજો. દરેકને વિનંતી છે કે પોતાની સીટ નહીં છોડતા. પ્લીઝ એવરીવન સિટ ડાઉન પ્લીઝ. ખૂબ ખૂબ મજા કરાવી આપ ત્રણેય. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે એમના તાળીઓના ગડગડાટથી એમણે જે પ્રસ્તુતિ કરી છે એમને આપણે બિરદાવીએ. એકાદ કડી મને ક્યાંની ભાઈ ફરમાઈશ આપે છે, માં હરસિદ્ધિ અહીં બેઠી જોગમાયા જાગતી જોત, એટલા માટે એ મને હરસિદ્ધિ વાજા લાગે, આઈ તને ખમા ખમારે. મારી હરસિદ્ધિ વાની લાગે, આઈ તને ખમા ખમારે. હરસિદ્ધિ ને ખમા ખમારે. મારું તળાવ ને કાંઠે બેઠી હરસિદ્ધિ ને ખમા ખમારે. એ મારી રાજી તું કાયમ રે રાજી, હરસિદ્ધિ ને
ભગવો લહેરા અયોધ્યા રાઘવનું મંદિર બંધાય ઉગલો ના નવલો ઇતિહાસ લખાય ધર્મની જીત હવે ખાતી કહેવાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય અરે સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય આવી કલાકો સુધી વાતો થઈ છે કે પણ આગળ આનંદ આવશે એ જોઈ લેવું પણ છેલ્લે 2 મિનિટ માટે હાંધા તોડી આ પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટ્યા બાગ બોલી કામ રામ દિયા હાથ બાગ ગીતા સિંહ જામુ જાળા પછુટા પેનાની જાણી ગીતા ઘાસ માની કેના ફૂટા જમી જાગ જાળા ફાળા પેગુ વાળા પલ્લે કાળા વેરી જાય પાડ વાળા રીંગા કાળા રગ તાળા પૂર ઓજાળા ખેળા માહે વાગળા નોર પડે પડે કાળી બંધુ કાળી બાગારાની પૂર પડે કાળી બંધુ કાળી બાગારાની પૂર જાણતા કા મોતી યાદ તારા ધણ કી સિંપા રાત ધણ કી બુટિયા ભોગા ધણ કી મામલો હોગા તારે માર માર ગંગા મધુ મધુ ભોગ વાલે ગંગા દાવ તું આયા દી હંગા પાળા પાળા તોડતા બસે બોલતી કામણા ભૂતવાન પડે તારા મારી ધમરોળી વાળા ફેરાય ને તેરી કથા પાળ તેરી કથા હનુમત ધમવાને લકા ડાળ કે આયા એની હંડા બાળા ડાળ દોડી જામે સેની દોડી નામ રામ લીધ વાડા વાડે ડાળ મારી ધમરોળી વાડા કેરાય અરે બોલ્યા બોલ્યા મથરા તું ના બોલ્યા બોલ્યા મથરા અજ પપૈયા એ દીધા રે વરનામ કામના રે પપૈયા એ દીધા બોલ્યા વરનામ બોલ્યા બોલ્યા મથરા એના હમયે કઈ કોરા જળના કુંભ એના હમયે કઈ કોરા જળના કુંભ હમૈયા દઈ હાલી બોલી ગંગા ને ગોદાવરી
સરસ લહેર કરીએ છીએ હીટ પોણા 2 કલાક થઈ ગઈ છે વળી બીજા રાઉન્ડમાં મોજ કરાવશું આપણે સમય પ્રમાણે પણ છેલ્લે હરહરના નાદથી આપણે તાલીના નાદથી મહાદેવને યાદ કર્યા હતા તો પૂરું હું હરહરથી કરીશ આ કડી બોલું છું એમાં હર હર આવે ને તઈ જેટલા પાછળ ઉભેલા આ બાજુ બધાય બેનો માતાઓ બધા ખાસ 2 હાથ ઊંચા કરીને મારી યારે હર 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 કરજો ત્યાંથી હું પૂરું કરીશ અને હર હર આવે ત્યારે કરજો હો. देखो मुल्क में राठों का ये जहां शिवाजी डोला था देखो मुल्क में राठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोला था बोली हर हर महादेव बोली हर 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 सिद्धि मातानी 9 लाख लोबड़ियाळीनी करणी मातानी દ્વારકાધીશની નમઃ પાર્વતી પતિ હર